બધું સાણ ભરાવી દો હાલો. એ તો બધાને ખબર જ છે. ગા દોવાની બાકી છે ને પવિત્ર થઈ છે. અમારા શોખ કેવા છે. હાલો દોસ્તો, શુભ સવાર. હું તમારો પ્રિય સુરેશ ડિજિટલ. તો તમારો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે મજામાં હશો, મજામાં જ હશો, કારણ કે તમે અમારા જે વ્લોગ જોતા હશો એટલે તમે મજામાં જ હશો. તો આજે અમે શું કામ કરવાના છીએ, અમે ક્યાં જવાના છીએ એ તમને વ્લોગની અંદર બતાવીશ. ને આજે અમારા પણ મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે એ તમે જોવા માટે અંત તક અમારા વિડીયોની અંદર બન્યા રહીજો. હવે કામ કેટલું બાકી છે એ આપણે જોઈ લઈએ. કેટલું કામ કરવાનું છે. કામ થઈ ગયું બાકી છે? હજી બાકી છે. ભેંસુના વાસીદા દાનું વાસીદું હજી પણ બાકી છે. હજી અડધું કામ થઈ રહ્યું છે. આજે મોડું ઊભું થવાનું. હજી આપણે વાડીએ જવાનું છે. બધું સાણ ભરાવી દો હાલો. એટલે તાત્કાલિક વાડીએ જવાનું છે, આંટો મારવાનો. આજે આપણે મહેમાન આવવાના. કોણ આવવાનું છે તને સરપ્રાઈઝ છે. અત્યારે હું નહીં કહું કોણ આવવાનું છે. મદદ કરા ઉતારે મોડું બેન ભરવાનો તો હું વાડીએ જવાનું છે. બધી ભરી દે ને તો હું કાયમ કા ફેંકી દઉં પોદળા. તું આય તો ભેગા કરી રાખો. ગા દોવાની બાકી છે ને હજી. લે તમે જલ્દી પોદળા ભરો. ગા દોઈ નાખજો પછી આગળ. આ પણ અમે ગા માતાની સેવા કરીએ છીએ. આખો દી આની સેવા કરી રાખીએ છીએ આ ગા માતાની. ઓલી વાસળીને કેવા કલરની કહેવાય આવડે તને? કહેતા એને લીલડી કહેવાય. આને લીલડી. હા, લીલડી કહેવાય. આને એ તો બધાને ખબર જ છે. દેશી કાપટાનો ઉતાર રાખજો ભાઈ. થોડું કામ થઈ ગયું. વાસીદા પાણી પી નાખી, નાઈ ધોઈ નાખી. ગોળના ઢીલા પાડું સૌ. આમાં ભેંસું ગોળ કાઢે છે. અમારે આ સંધેણ છે. સંધેણ અમારે હાવ ભોળી છે. કોઈ મારે નહીં, કાંઈ નહીં હો. રેહો રેહો સાહેબ. અમારા શોખ કેવા છે એ હું રાખવાના છે શોખ વાલા. અહીંયા ભરી દે ને હારે હારે બગડ્યા છો તો બોલે કિલો ફેરી લે કાલ કોરા કિલો લઈ લે હાલ. કેટલું કામ બાકી છે? આ કિલા વાળવાના છે. વાળ નહીં થઈ જાય કે કામ પતે પછી પૂંજો ભરી લઈએ છીએ. કચરો ભરીને નાખવા જવાનું છે. શું કરશો? ગોદડા વાળશો? વાહ વાળ વાળ. આ શું કરે? આ રોજ આપણા ઘરે કબૂતર આવે છે જો. હા, કબૂતરને સણ નાખી દે. ચટાઈ ને સણ ખાવા આવે છે. આ કબૂતર આવે છે અમારના ચણ ખાવા. દરરોજ ચણ નીરવાની. ડોલ ભરી લે ઉતારે પાણી. ખાણવીને ગા દૂધ ન દોવા દે. પડકું છે. હાલે શેળાયું. ત્યાં ન બાંધવાનું હોય ઠેઠ ત્યાં બાંધવાનું હોય શેળાયું. ક્યાં બાંધવાનું? એવું સાહેબ કોને થશે? મને એમ હેઠે બાંધવાનું આપે. બસ બસ હવે બાંધી તને ભાઈ. ગા માતાજી ભડકું ખાઈ રહ્યા છે. દોવાનું પણ ચાલુ કરી દીધું છે. પારો મૂકી દીધો છે એટલે ખમાઈ ગઈ છે. ગા ખાણ ખાય છે. ગા દોવાનું ચાલુ છે મિત્રો. ગા દોઈ ખાઈ તો ગા તમે દો ભાળી જ છીએ. ગા દોવાઈ ગઈ. કેટલા શેર દૂધ હશે? એમ ઢોર દોવાઈ ગયા છે. ગા દોઈ લીધી છે. વાસીદું થઈ ગઈ છે. હવે નીર કરી દેવી ઢોરને. શું નીરવાનું છે? ખડ નીરવાનો છે. જીન્સમાં ખડ છે એમ ને? હા. મને એમ ક્યાંય નીરતા પણ જાય. હું તો આ દેહે ઉભો. પહેલા હું મોટી ભેંસને નીરું પછી નાની ભેંસને નીરું છું. એવું છે? હા, નાની ભેંસને નીરવા જાવ છું. નવ સંદરી. હા, પણ અમારે ગા માતા હજી બાકી છે. ગા માતાને નીરવાનું. જય જગદંબામાં. ગૌ માતાની જય હો. ગા માતા માટે લઈને ગૌ માતા પણ ઝાર છે. ઝાર જગોત્રી ગૌ માતાને નીરી ગયો.
હા નીરો નીરો. ચાલો હવે હું નાઈ નાખું. ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. માથામાં તેલ બેલ નાખી દેવી. માથું બાથું પણ નાખી. બકરા ધવરાવાના બાકી છે ને? હા બાકરા ધવરાવા સોરું સાહેબ. ફટાફટ. તું હોતે નાનું ગધેડું લઈને આવે છો? એ કોનું ગધેડું છે? હે જો આના બચ્ચા આવ્યા છે. અસલીની માં જે કાચ છે ને જો. બકરી પકડાવો કોક. બકરી પકડાવે તારા આવે છે. હા અમે બકરા ધવરાઈ ગયા છે. હા એક જ રહ્યું છે. ઓલા બે ને એની માને ધવરાઈ દીધા છે. હા એક બાકી છે. એટલે એકને આને ધવરાઈ દઈએ અમે. તો અમને પણ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મારા વાલા. હું શિરામણમાં બનાવ્યું છે. ભીંડાનું શાક છે ને રોટલી બનાવી એવું છે. ચાલો આપણે શિરામણમાં આપી ગયેલો જમી લઈએ. પછી જવું છે આપણે વાડીએ જવું છે. રોટલી છે અને ભીંડાનું શાક છે. દીવા અગરબત્તી કરો છો? હા કઈ અગરબત્તી વાપરો છો? પવિત્ર ભક્તિ અગરબત્તી. પવિત્ર ભક્તિ સુગંધ કેવી આવે? મસ્ત એમ પવિત્ર થઈ ગઈ. વાહ. આ મારા પિતાજીનો ફોટો છે. મારા દાદા છે કે હું રોજ અગરબત્તી કરું છું. એમ હા અને પણ અગરબત્તી કરાય. નિશાળનું આજે મોડું થઈ ગયું છે તો જલ્દી હું તૈયાર કરી દઉં છું. ઉઘરામાં જેવો માળાનો મોમો. હાલે શ્રદ્ધાનું ઉઘરા જેવું માથું થઈ ગયું જો. કેટલું ભણે? એકડા બોલ તો 10 સુધી. હા તો 10 જ બોલ બોલ. 1 2 3 4 5 6 7 8 9 10. વાહ ગુડ. તમે મને ભૂખ લાગ્યા કહેતા હતા ને મારી મમ્મી કેવી તૈયાર કરી દીધી. હું ભણવા જાઉં છું. આવજો ફટાફટ અને ક્યાં રખડતા નહીં હો. તાત્કાલિક ભણવામાં ધ્યાન દેજો. ફળવાડી આપણે ફળવાડી પછી હવે ઘરે જવાનું છે. નાચી પણ હું કામ બીજું નીકળે તો ને ખબર છે. કામ માટે કામ છે મારા વાલા. ત્યાં હું બકરાઓનું બતાવ્યું વાલા. ખડ વાટતા વાટતા થાકી નથી ગઈ ને? થાકી ગયા છે. કેટલી ગાડી વાટવાની છે? એક જ છે. બસ. વાહ. હારી આવું છે. હાલ બે જાય. હાલ જો ને દાદીને લેવા હાટું તને રોવા મળી કે હાલ 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 આપણે દાદીને લઈ આવ્યો. હા મારા મમ્મીને તેડવા ગયા હતા મારા છોકરીને પપ્પા. તો આજે અમારા મમ્મી આવી રહ્યા છે. તારી મમ્મીને લઈ આવ્યો. હા એ ઉતારી દો. જય માતાજી. હું સરબસ બનાવું છું એટલે ચરબસ પેટમાં બળતરા હાલે છે ને એટલે ચરબસ બનાવીને અમારી છોકરીને પપ્પાને પાવાનું છે. હા પપ્પાને પેટમાં બળસ છે ને એટલે આ ચરબસ બનાવીને પાવાનું છે. એટલે આ ચરબસ જો બનાવો ને લીંબુ પછી મોરસ એવું અંદર નાખી ચરબસ બનાવવાનો છે એટલે પેટમાં બળે ને એટલે મટી જાય. તો આ ચરબસ લીંબુનું બનાવવાનું મટી જાય. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? તો તમને સારું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ધન્યવાદ મિત્રો. હાલો હું જાઉં છું વાડીએ. મેં કીધું હતું ને વાડીએ જવાનું છે તો અત્યારે હું ને મારો છોકરો ઉપડી ગયા છીએ વાડીએ. હા હાલો વાડીએ. આપણી વાડીએ શું છે તમને આજે શીબડા ખવડાવી દઉં. આવતા રહ્યો મારી સાથે. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને થોડા દિવસો પહેલાં ખબર આપણે ખાતર નાખવા આવ્યા હતા. લાઈવમાં તમને બતાવી હતી જાહેર. એ જો આ જાહેર છે. કેવડી જાહેર થઈ ગઈ. જો ત્યારે તો ખાલી ફૂટ 1.5 ફૂટની જાહેર હતી. એ ખરખી ઊભી છે. તારે આયા થાળી મૂકો ને
આમે નીકળી જાય, મોટી થઈ જાય ત્યારે આપણે વેચવાની છે. 10 વીઘાની છે, શિયાળું જાહેર થવાની છે. એક નંબર તમારે આમ જો આમ તમે જોઈ લો કે જેને જોઈએ તો આપણો સંપર્ક કરજો એટલે આપણે જાહેરના પાળિયા લીલા દેવાના છે. હા હા મોટી થઈ ગઈ ને થઈ જ જાય. નમસ્કાર. તમારે આવું ગાર્ડન નું હોય એવું મસ્ત લીલી હરિયાળી છે ને. અમારા મમ્મી જો ગયા હોડા છે ને દૂધિયા ને એવા બધા વેલામાં તોડતા હાલે છે શાક કરવા હાટું થઈને. હા આપણે આ હતી અત્યારમાં તમને બતાવી જાહેર અને હવે બતાવી દઉં છું આપણો કપા. તો કપા કેવડો થયો છે જોવો. આ આપણો કપા છે એ ખરખો ઊભો છે. તમારે એની વાત પૂછોમાં કપાની વાત ન થાય. આ વિશ્વાસ કરી લેજો મારા મિત્રો. એમ આ ભાગમાં રાખેલો છે કપા. અમારો કાંઈ ખુદની જમીન છે નહીં મારા વાલા. છતાં અમારી ખુદની જમીન હોય એની જેવું કામ કરીએ છીએ અમે, કારણ કે આમાંય આપણે 5 રૂપિયા લેવાના છે એટલા માટે વાલા. કેવો કપા છે મિત્રો અમારો કપા? કંઈક આવો કપા છે. આપણે એની અંદર મહેનત એવી કરી છે. ટાઈમ ટુ ટાઈમ આપણે જો દવા ચાટે છે, ટાઈમ ટુ ટાઈમ આપણે ખાતર નાખ્યું છે, ટાઈમ ટુ ટાઈમ આપણે હાથી નાખ્યું છે, ટાઈમ ટુ ટાઈમ આપણે નીંદ્યું છે અને સમય પ્રમાણે એને પાણી છે પાઈ દીધું છે ટીપા પદ્ધતિ. તો એને ટાઈમ ટુ ટાઈમ એને વસ્તુ મળી રહી ને તો કપા તમે ધારો એવો બની શકે છે ને એવો ઉતરી શકે છે. હાલે તે તમારા હાલડા થઈ ગયા છે. તો કપાસને દીકરા જેમ અમે ઉજેર્યો છે ત્યારે આવી રીતનો થયો છે. ઘણી જગ્યાએ કપા તમે જોયા છે. મહેનતનું ફળ મારો રામ બગદાણા વાળો આપી દે છે મારા વાલા. હાલો તમને સીભડા પણ બતાવી દઉં. આ ડુંગળી છે અમે ખાવા પૂરતી કરી છે. 4 કેરા ડુંગળીના કર્યા છે. દહીં ગયા છો એમને મમ્મી? આ ભીંડો વાવ્યો છે, આ ગુવાર છે અને આ છે સીભડા. તો હાલો તમે મારી સાથે બને રહો. સીભડું ગોતું ક્યાંય મળે છે કે નહીં? આવો મારી સાથે. તમે મારા સબસ્ક્રાઈબર માટે સીભડું એક મળી જાય તો મને આનંદ થઈ જાય. જો નાનું તો મળ્યું. બસ હવે નાના સીભડા થઈ ગયા છે, કારણ કે આપણે સીભડા બહુ પાસ્તરા કર્યા હતા. તો હવે તમારા માટે હું સીભડું તોડી લઉં છું અને આ તમને ગિફ્ટમાં આપું છું મારા સબસ્ક્રાઈબર મિત્રો. ખાઈજો સીભડું. અને ઓલી બાજુ પાછી કાકડી પણ છે. તમે કદાચ કાકડી ગોતવાની કોશિશ કરશો. કાકડી મળે છે કે નથી મળતી? હાલો તો સીભડું તો તમારા માટે મળી ગયું છે. ફાલ ફૂલ બેઠો છે સીભડા. કેવા સીભડા થયા છે કાકડી એક કે નથી બેઠી લાગતી. પણ કૃપા કરીને કાકડી મળી જાય ને તો આપણું માન રહી જાય. આવો આ બાજુ જો આ રહી કાકડી. પણ કાકડીમાં બરોબર હવા નથી. કાલે દવાનો છંટકાવ કરવો પડશે. પણ મળી ગઈ કાકડી ફાઇનલ. આ છે કાકડી. હાલો તો કાકડી પણ તમારા માટે એક લઈ લઉં છું. તો એક સીભડું ને એક કાકડી આપણે તમારા માટે લઈ લીધી છે. તો દોસ્તો બસ આ વિડીયોમાં આટલું જ તે. તો આપણે મળીશું એક નવા વિડીયોમાં. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો, કેવો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તો મળીએ આપણે નવા બીજા વિડીયોની સાથે.